श्रीनाथ जी मारा घटમાં બિરાજતા શ્રીનાથ जी यमुना जी श्री महाप्रभु અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. મારા ઘટમાં બિરાજતા પુષ્ટિ સંપ્રદાય, આ નામ સાંભળતા જ આપણા ચિત્ત ઉપર શ્રીનાથજી, શ્રી વલ્લભાચાર્યજી અને શ્રી યમુના મહારાણીની છબી આવી જ જાય. એથી ઉપરાંત શ્રી ઠાકોરજીની સેવા, શ્રી ઠાકોરજીની ભક્તિ અને જારીજી, આ બધા જ દ્રશ્યો આપણા માનસપટ પર પુષ્ટિ શબ્દ સાંભળતા જ આવી જાય છે. અને કદાચ એનાથી વિશેષ આપણે કંઈ જાણતા પણ નથી. પણ ખરેખર પુષ્ટિ માર્ગ કે પુષ્ટિ સંપ્રદાય એટલે કે આત્માના પ્રભુ તરફની યાત્રા માટે જે પોષણ કરે છે એ સંપ્રદાય વિશે આપણે કંઈક એવું જાણકારી આજે મેળવવા જઈ રહ્યા છીએ. ત્યારે ખરેખર પુષ્ટિ માર્ગ શું કહેવા માગે છે એ આપણે જાણીએ. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વ્રજલાલનાથજી મહારાજ, જેઓ શ્રી પરાગના વિશેષણને પામ્યા છે, એવા એમની દ્રષ્ટિએ પુષ્ટિ માર્ગ કે સંપ્રદાય શું કહેવા માગે છે સનાતન હિન્દુ સંસ્કૃતિને, એ જાણીએ તો ખ્યાલ આવે કે એમના જ કાવ્ય પંક્તિમાં જણાવતા એવો કહે છે કે ઉઠો વૈષ્ણવો ત્યાગો નિંદ્રા, ઉડવો વ્યોમે પુષ્ટિ પતાકા, મ્લેચ્છ સંસ્કૃતિ મોહી પૂર્વે, આર્ય સંસ્કૃતિ રક્ષી એણે, વિશ્વધર્મ ચરિતાર્થ કરવા દ્વેષ હઠ ત્યાગો, વૈષ્ણવ યુવકો એક થઈને કાર્યો કરો કંઈ રચનાત્મક. તો આ જે ભાવના છે કે સનાતન હિન્દુ સંસ્કૃતિની રક્ષા થાય, સનાતન ધર્મની રક્ષા થાય, હિન્દુત્વની રક્ષા થાય, આ એક ભાવના આ સંપ્રદાયની અંદર જોવા મળે છે. અને આજે આપણી વચ્ચે ગોસ્વામીજી શ્રી રુચિરકુમારજી મહારાજ, ચરનાઠ હવેલી, રાજકોટના યુવા વૈષ્ણવાચાર્ય મધુસૂદનલાલજી મહોદય આપણી વચ્ચે પધાર્યા છે. ત્યારે એમની પરાવાણી, એમની અમૃતવાણી અને વચનામૃતોનો આપણને લાભ મળવાનો છે. ત્યારે ખરેખર પુષ્ટિ માર્ગના આ સંપ્રદાયની આ વાતોને, મહારાજશ્રીના વચનામૃતોને અંતરમાં ધારીએ અને ખરેખર એ રીતે જીવવા માટે આપણે સૌ કટિબદ્ધ થઈએ. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વભક્ત સમુદ્ધારે વિસ્ફુરંતમ પરમ નુમઃ. શ્રીમદાચાર્ય ચરણમ શરણમ સર્વદેહિનામ અશેષ દોષ દહનમ મસ્તકે રાજતામ મમ. તુલસીપત્ર સત્સંગ પ્લેટફોર્મના સમસ્ત દર્શકોને અંતઃકરણથી શુભ ભાવ પ્રગટ કરું છું. આ સુંદર યુટ્યુબની અંદર સત્સંગ પ્લેટફોર્મ આજના આ ફાસ્ટ યુગમાં, આજના આ અત્યંત લૌકિકમાં આસક્તિ વધારનારા યુગમાં સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિને અને સમસ્ત સનાતન હિન્દુ ધર્માનુયાયી જનતાને સત્સંગ પ્રાપ્ત થાય અને એ સત્સંગ દ્વારા આવા કરાલ કરિકાલની અંદર જ્યારે ધર્મ નામ માત્રનો રહી ગયો છે, સત્સંગ નામ માત્રનો રહી ગયો છે, લોકોની ધર્મ પ્રત્યેની દૃઢતા નામ માત્રની રહી ગઈ છે, લોકોની પોતાના ધર્મ પ્રત્યેના કર્તવ્યની નિષ્ઠા પણ કેવલ નામ માત્રની રહી ગઈ છે. એવા સમયમાં આ પ્રકારના સત્સંગના માધ્યમો અત્યંત ઉપયોગી છે.
સમસ્ત હિન્દુ ધર્માનુયાયી બધા સજ્જનો માટે, વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી વૈષ્ણવો માટે, એવં સમસ્ત બાળકો યુવાનો માટે સત્સંગ જ એકમાત્ર આ સમયમાં એવો સાધન છે કે જેના દ્વારા મનુષ્ય પોતાના અંતર રહેલા બધા પ્રશ્નોનું નિરાકરણ કરી શકે છે. સત્સંગ એક એવી ઔષધિ છે કે જે સાંસારિક બધા રોગ છે એ બધા રોગોથી મનુષ્યને મુક્ત કરે છે. એટલા માટે જ વેદોથી લઈ પુરાણો સુધી, ઇતિહાસ અને આગમશાસ્ત્રો સુધી અને સમસ્ત સંપ્રદાયોના આચાર્યોએ સત્સંગની મહિમા અત્યાધિક બતાવી છે. સત્સંગ દ્વારા મનુષ્ય પોતાના અંતર રહેલા પરમાત્માને જાણી શકે છે. જો એ ગુરુ દ્વારા બતાવેલા સુંદર માર્ગમાં ચાલી અને ગુરુએ ઉપદેશ કરેલા એ બધા નિયમોનું પાલન કરી અને સત્સંગનો આગ્રહ એ પોતાના જીવનમાં રાખે છે તો નિશ્ચિત એને અંતઃકરણમાં ભગવાન પ્રેરણા કરે છે અને એને પ્રભુના એ અલૌકિક દર્શનોની પ્રાપ્તિ થાય છે. પરંતુ એવા ગુરુ કોણ? સૌથી મોટો પ્રશ્ન આવે કે એવો કોણ ગુરુ છે કે જે ગુરુ આપણો હાથ પકડી આપણા માથા ઉપર હાથ ફેરવી વાત્સલ્ય ભાવથી, સ્નેહ ભાવથી, પ્રેમ ભાવથી આપણને એ બતાવી શકે, આપણું માર્ગદર્શન કરી શકે કે આ પ્રકારે તમે ભગવાનનું ચિંતન કરો, આ પ્રકારે તમે ભગવાનની સન્મુખતા રાખો, આ પ્રકારે તમે ભગવાનના કીર્તનો કરો, આ પ્રકારે તમે ભગવાનનું જપ કરો તો તમને પ્રભુના એ અલૌકિક કૃપાબલની પ્રાપ્તિ થશે. તો એવા ગુરુ, એવા સમર્થ ગુરુ કોણ કે જે સમસ્ત ભાગવતના સારને ભક્તના હૃદયમાં ઠલવી દે? એવા સમર્થ ગુરુ કોણ કે જે શ્રી કૃષ્ણનું જ્ઞાન કરાવી દે? એવા સમર્થ ગુરુ કોણ કે જે જીવને કૃષ્ણના સન્મુખ કરી દે? એવા સમર્થ ગુરુ આપણા પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી એકમેવ છે. આચાર્ય ચરણના આ ધરાધામને પાવન કરવાથી, આ પૃથ્વી ઉપર પ્રકટવાથી સમસ્ત જીવોનું ઉદ્ધાર થયું છે. વૈષ્ણવો, જે જીવો ઠાકુરજીના સાનિધ્યથી રહિત હતા, ઠાકુરજીના કૃપાબલથી રહિત હતા, એવા આ કલયુગમાં શ્રી આચાર્ય ચરણ મહાપ્રભુજીનું પ્રાગટ્ય થવું, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના મુખાવતાર એવા શ્રી વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થવું અને એ શ્રી મહાપ્રભુજી રૂપે ગુરુની પ્રાપ્તિ આપણને થવી એ કોઈ સાધારણ વસ્તુ નથી. વૈષ્ણવો, આ કલિકાલની અંદર આપણી સૌથી મોટી ઉપલબ્ધિ છે. આ કલિકાલની અંદર કોઈ કે મારા માટે ઉપલબ્ધિ છે હું ધનવાન થઈ જાઉં, કોઈ કે મારા માટે ઉપલબ્ધિ છે મારી પાસે બહુ મોટું ઘર આવી જાય, કોઈ કે મારા માટે ઉપલબ્ધિ છે મને મનગમતી કાર મળી જાય. પણ હું કહું છું એ બધી ઉપલબ્ધિઓ મહત્વહીન છે. કારણ કે એ બધી ઉપલબ્ધિઓ જે ઉપલબ્ધિઓની પાછળ દોડી રહ્યા છો એ બધી ઉપલબ્ધિઓ સાંસારિક છે. એ બધી ઉપલબ્ધિઓ ત્યાં સુધી જ છે જ્યાં સુધી તમારો દેહ છે. એ પછી એ બધી ઉપલબ્ધિઓનો કાંઈ મહત્વ નથી. આપણા માટે કઈ ઉપલબ્ધિ મહત્વપૂર્ણ છે? તો આપણા માટે એ જ ઉપલબ્ધિ મહત્વપૂર્ણ છે. અને જે આપણા માટે મહત્વપૂર્ણ હોય એને જ પ્રાપ્ત કરવા પાછળ આપણે પ્રયાસશીલ રહેવું જોઈએ. એને જ પ્રાપ્ત કરવા પાછળ આપણી ભાવના રહેવી જોઈએ. તો આપણા માટે સર્વોત્તમ ઉપલબ્ધિ કઈ છે? સર્વોત્તમ ઉપલબ્ધિ જીવ માટે એ છે કે એક ઉત્તમ ગુરુની પ્રાપ્તિ થવી. અને એ ઉત્તમ ગુરુ આપણા બધા સંશયો, આપણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરે અને આપણા હૃદયમાં એ કૃષ્ણ ભક્તિના, એ કૃષ્ણ પ્રેમના બીજનું રોપણ કરે અને તત્પશ્ચાત આપણે ભગવાન શ્રી કૃષ્ણની સન્મુખતા રાખીએ તો ભગવાન આપણા બધા સંતાપોને નિવૃત્ત કરી અને એક એવો અલૌકિક ભાવ આપણા હૃદયમાં પ્રગટાવે કે જેથી આપણો સદૈવ ચિત્ત ઠાકુરજીમાં ચોટેલું રહે અને એ સદૈવ ઠાકુરજીમાં ચિત્ત ચોટેલું રહેવા પછી આપણને ભગવત ચરણારવિંદની પ્રાપ્તિ થાય. તો એવા ગુરુ આપણને શ્રી વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજી રૂપે મળ્યા છે. આપશ્રીનું એક નામ છે શ્રી કૃષ્ણ જ્ઞાનદો ગુરુ. શ્રી મહાપ્રભુજી કોણ છે? શ્રી કૃષ્ણનું જ્ઞાન કરાવનારા છે. આપણને શ્રી કૃષ્ણ
કોણ છે, શ્રી કૃષ્ણ ભગવાન છે, એ તો બધા જનતા સમજે છે, પરંતુ એ ભગવાન શ્રી કૃષ્ણ આ સૃષ્ટિના સર્વસ્વ છે, આ સૃષ્ટિને પ્રકટ કરનારા છે, આ સૃષ્ટિમાં એક જ એવો પરમ તત્વ છે જે જીવે પ્રાપ્ત કરવું જોઈએ. એ આપણને જ્ઞાન કરાવનારા, અને એ જ્ઞાન કરાવી અને આપણા ચિત્તને, આપણા મનને, આપણી વાણીને, આપણા વિવેકને એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદમાં લગાવવું જોઈએ. એ જ્ઞાન કરાવનારા જે છે એ માત્ર ને માત્ર શ્રી વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે અમે સ્પષ્ટ કહીએ, બીજે ક્યાંય ગુરુ શોધવાની જરૂર નથી. આપણા ગુરુ એકમાત્ર શ્રી વલ્લભ છે, શ્રી મહાપ્રભુજી છે, શ્રી ગુસાઈજી છે, શ્રી ગોપીનાથજી છે, કે જેમને આપણને આ અલૌકિક પુષ્ટિમાર્ગ પ્રદાન કર્યો. આ પુષ્ટિમાર્ગની પ્રાપ્તિ થવી વૈષ્ણવો આ કોઈ સાધારણ વસ્તુ નથી. આ પુષ્ટિમાર્ગ દ્વારા આપણને ઠાકોરજીની સન્મુખતા પ્રાપ્ત થઈ, સત્સંગનો ભાવ આપણા હૃદયમાં પ્રાપ્ત થયો. એ પણ ભગવદ અનુગ્રહથી જ સંભવ છે. કોઈ કહે કે હું ઠાકોરજીની સેવા કરું છું, તો એ સાધન અહમ આવી ગયો કે હું કરું છું, તો એટલો પણ અહંકાર જીવે પોતાના હૃદયમાં ધારણ કરવો જોઈએ નહીં. કારણ કે આપણા જીવનમાં જે પણ થઈ શકે છે, જે પણ આપણાથી હાથ પવિત્ર થઈ શકે છે સેવામાં, જે પણ આપણાથી સત્સંગમાં વાણી પવિત્ર થઈ શકે છે, જે આપણે શ્રવણમાં, સત્સંગ શ્રવણમાં આપણા કર્ણ પવિત્ર થઈ શકે છે, એ માત્ર ને માત્ર શ્રી ઠાકોરજીની કૃપાથી થાય છે વૈષ્ણવો. કોઈ આપણા કરવાથી થતું નથી, કારણ કે ભગવાનના અનુગ્રહ વિના કાંઈ સંભવ જ નથી. અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. આ પુષ્ટિ ભક્તિ માર્ગમાં ભગવાનનો અનુગ્રહ એ જ નિયામક છે, અને એ ભગવદ અનુગ્રહથી જ આ માર્ગ પ્રગટ થયો છે. ભગવદ અનુગ્રહથી જ આ માર્ગના ગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજી પ્રકટ થયા છે, અને ભગવદ અનુગ્રહથી જ શ્રી મહાપ્રભુજીએ આપણને આવો અલૌકિક માર્ગ પ્રદાન કર્યો છે, કે જે માર્ગની અંદર આ કલિકાલમાં બધા લૌકિક સંસારને સાધીને કોઈ લૌકિક મૂકવાની વાત મહાપ્રભુજીએ નથી કીધી, પરંતુ લૌકિકમાં આસક્તિ મૂકવાની વાત કીધી છે. મહાપ્રભુજીએ એવું નિર્દેશ નથી કર્યું. મહાપ્રભુજી એકમાત્ર એવા આચાર્ય છે જેને એવો માર્ગ પ્રદાન કર્યો છે કે તમારું સંસાર પણ સચવાઈ જાય, તમારું લૌકિક પણ સચવાઈ જાય, અને તમારું અલૌકિક પણ સચવાઈ જાય. કાંઈ મૂકવાનું નથી કીધું. જે તમારું છે એ ઠાકુરજીનું બનાવવાનું કીધું છે. એવું નથી મહાપ્રભુજીએ કીધું કે તમારામાં આ છે તો તમે મૂકી દો. ખાલી એક અહંકાર મૂકો, ખાલી એક આળસ મૂકો, ખાલી જે અનુચિત વસ્તુઓ છે એ મૂકો, બાકી તમારો સંસાર મૂકવાનો નિર્દેશ શ્રી મહાપ્રભુજીએ નથી કર્યો, પણ સંસારમાં આસક્તિ મૂકવાની વાત કરી છે. અને ખાસ કરીને બાળકોથી લઈને યુવાનો બધાને સેવામાં પ્રવૃત્ત કરાવ્યા. સેવામાં એવો કોઈ નાના મોટાનો ભેદ શ્રી મહાપ્રભુજીએ ન રાખ્યો, કે બધા જણા સહપરિવાર આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ. હવે સેવા શું છે? સેવા શ્રી ઠાકોરજીને જગાવવાથી લઈને પોઢાડવા સુધીની સેવાનો ક્રમ છે, પણ મૂળ અર્થોમાં સેવા શું છે? યતો હિ સેવના પ્રોક્તમ ચેતસ્તત પ્રવણમ હરે. સેવા શું છે? ચિત્તનું શ્રી ઠાકોરજીમાં લાગી જાઓ. તમે જ્યારે શ્રી ઠાકોરજીને માલા ધરાવી રહ્યા છો, ત્યારે તમારું ચિત્ત જો ઠાકોરજીમાં લાગેલું છે તો એ માલાજીની સેવા છે. તમે જ્યારે શ્રી ઠાકોરજીની જારી ભરી રહ્યા છો, તો એ જારીજી ભરવામાં તમારું ચિત્ત છે, તો એ જારીજીની સેવા છે. તો સેવા એટલે તમારી ચિત્તની ઠાકોરજીમાં સ્થિતિ. ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું ઠાકોરજીમાં ચોંટી જવું, એનું જ નામ સેવા. પરંતુ આજના સમયમાં આ જ સૌથી કઠિન થઈ ગયું છે, કારણ કે આ ભૌતિક યુગની અંદર આ અત્યંત ઇન્ટરનેટ અને આ બધું સોશિયલ મીડિયા એટલું બધું પ્રમાણમાં વધી ગયું છે, તો આપણા ખાસ કરીને બાળકો, યુવાનો જે આપણો સાચો માર્ગ છે સેવા સત્સંગ, એ તરફ પ્રેરિત થતા નથી. અને ઘણીવાર સાંસારિક જે પણ આપણને ઉપલબ્ધિ કે અનુપલબ્ધિ, સક્સેસ કે અનસક્સેસ જે પણ મનુષ્યને પ્રાપ્ત થાય, પછી તરત લોકો આજકાલ ડિપ્રેશનમાં વયા જતા હોય છે. ઘણા લોકો કે આજે આશા હારી જાય. તો એવી સ્થિતિમાં કેવી રીતે એક મનુષ્ય છે કે જે આપણી જે અસફળતા છે એ સફળતામાં પરિવર્તન કેવી રીતે કરી શકે? તો એનું આત્મબળ મજબૂત હોવું જોઈએ, એનું ચિત્ત સ્થિર હોવું જોઈએ, એની વાણીમાં સ્થિરતા હોવી જોઈએ, એના વર્તનમાં ગંભીરતા હોવી જોઈએ. આ બધા જે સદ્ગુણો હોય તો મનુષ્ય અસફળતા પછી પણ સફળતા પ્રાપ્ત કરી શકે. પરંતુ આ બધું જે પ્રાથમિક જ્ઞાન જે ધર્મશાસ્ત્રોમાં ઋષિ મુનિઓએ આપેલું છે કે તમે ધ્યાન કરો, જપ કરો, તમે સકારાત્મક વિચાર કરો, તમે તમારા ઘરનું વાતાવરણ એવું પવિત્ર બનાવો
કે તમને કોઈ દિવસ નકારાત્મક વિચારો તમારા મનને કે તમારા ચિત્તને દૂષિત ન કરે, પરંતુ એ બધી ધર્મશાસ્ત્રના ઋષિમુનિઓના બતાવેલા માર્ગથી જ્યારે આપણે લોકો હટી ગયા, જ્યારે આપણે આપણા ધર્મગ્રંથો અને આપણા સ્ક્રિપ્ચર્સમાં બતાવેલા જે જીવનના ઉત્તમ આયામો હતા, એ ઉત્તમ આયામોને જોવાની બદલે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિના જે બધા આયામો છે એના તરફ આપણે લોકો કેન્દ્રિત થઈ ગયા. અને આ એકદમથી નથી થયું. આ વર્ષો વર્ષ એક આખી સિસ્ટમેટિકલી આપણા આખા સનાતન વૈદિક હિન્દુ ધર્મના કલ્ચરને કેવી રીતે નષ્ટ કરી દેવો ભારતથી, એ યોજનાબદ્ધ રૂપે આ અનેક વર્ષોથી આ બધી ચાલબાજીઓ ચાલે છે. પરંતુ છતાં આપણા બધા પૂર્વાચાર્ય મહાનુભાવો, ધર્મના આગ્રહી આપણા હિન્દુ સજ્જનો એ આટલા બધા મુગલ આક્રાંતાઓના આક્રમણ પછી પણ, અંગ્રેજોના આક્રમણ પછી પણ આપણી જે સભ્યતા છે, આપણી સનાતન સંસ્કૃતિ છે, આને સુરક્ષિત કરી રાખી છે. પરંતુ છતાં પણ આજના સમયમાં લોકો એવું માને છે કે આપણા ધર્મગ્રંથોમાં ને આપણા ઇતિહાસકારોએ જે લખ્યું છે એના કરતાં અંગ્રેજી ઇતિહાસકારો અને અંગ્રેજી લેખકો એ લોકોએ જે લખ્યું છે એની મહત્તા વધારે છે. તો આ એક ગેરસમજ આપણા બાળકોમાં અને યુવાનોમાં એક ઘુસાવી દેવામાં આવી છે કે આપણા પૂર્વજોએ કંઈ કર્યું જ નથી, આપણે બધું બારેથી જ જે છે પ્રાપ્ત કર્યું છે, આપણામાં કંઈ હતું નહીં. હવે કારણ કે લોકો આપણા પૂર્વાચાર્યો, આપણા પૂર્વ વિદ્વાનો, આપણા પૂર્વ સ્વતંત્રતા વીરો એ બધાના વિચારોને ભણતા નથી, એટલા માટે આ બધા વિચારોથી મનુષ્ય જે છે એ ગ્રસિત થાય છે. તો મારો એક જ આગ્રહ છે બધા યુવાનોને, બધા બાળકોને, કે તમે લોકો આપણા એક પ્રામાણિક ઇતિહાસનું વાંચન કરવાનું પ્રારંભ કરો. આપણા પ્રામાણિક પૂર્વાચાર્યોના બતાવેલા દિવ્ય ગ્રંથોનું વાંચન ચાલુ કરો. આજે બધા ગ્રંથો બધી ભાષામાં ઉપલબ્ધ છે. તમારી અંદર સકારાત્મક ભાવોનો ઉદય થશે, તમારી અંદર એક સકારાત્મક વિચારધારા ડેવલપ થશે. તમારે જીવનમાં પ્રગતિ પ્રાપ્ત કરવી છે તો તમારી અંદર સકારાત્મક વિચારો હોવા જોઈએ. આજે જો તમારી અંદર નેગેટિવિટી હશે, કોઈ પણ વસ્તુમાં, સેવામાં પણ અને બહાર તમારા લૌકિક વ્યવહારમાં પણ, જો તમારું ચિત્ત સ્થિર નહીં હોય, જો તમને અત્યંત, જેમ આજકાલ બધા કહે કે વિચારવાયુ થઈ ગયો. હવે આ વિચારવાયુ શું છે? આ વિચારવાયુ એટલે છે કારણ કે આપણે કન્ફ્યુઝ છીએ, કન્ફ્યુઝન છે. જ્યાં કન્ફ્યુઝન હોય ત્યાં જ વિચારવાયુ ડેવલપ થાય. જ્યાં સ્પષ્ટતા હોય ત્યાં કોઈ દિવસ વિચારવાયુ કે કોઈ પણ ડિપ્રેશન કે કોઈ પણ નકારાત્મક વિચારો મનુષ્યના મનને, બુદ્ધિને સ્પર્શ પણ ન કરી શકે. પણ કન્ફ્યુઝન છે. હવે એ કન્ફ્યુઝનનું નિરાકરણ આપણા શાસ્ત્રોમાં બતાવેલું છે. ઠાકુરજીએ ગીતાજીમાં બતાવેલું છે, મહાપ્રભુજીએ ગ્રંથોમાં બતાવી દીધેલું છે કે સંસારમાં તમને જે પ્રગતિ મળે, સફળતા મળે કે અસફળતા મળે, એમાં તમે તમારું ધ્યાન કેન્દ્રિત ન કરો. તમે તમારું ધ્યાન તમારા કર્મોમાં ફોકસ કરો. તમે તમારો જે એક ક્રાઇટેરિયા, તમે જે તમારો એક લક્ષ્ય જીવનનો નિર્ધારિત કર્યો છે, એ લક્ષ્ય પણ બહુ વિચારપૂર્વક નિર્ધારિત કરવો. ઘણા જણા કે કોઈ ખોટા લક્ષ્ય નિર્ધારિત કરી લે અને પછી એને ક્રાઇટેરિયા બનાવીને ચાલ્યા કરે તો પણ સારું નથી. જીવનના લક્ષ્ય પણ ઉદાત્ત હોવા જોઈએ, જીવનના લક્ષ્ય પણ ઉત્તમ હોવા જોઈએ, જીવનના લક્ષ્ય પણ સકારાત્મક હોવા જોઈએ. એક સુવ્યવસ્થિત ક્રાઇટેરિયા તમારા જીવનનો તમે નક્કી કરો યુવાનો. એક લક્ષ્ય પણ ઉદાત્ત ઊંચો બનાવો તો, અને પછી તમે એના ઉપર ચાલતા જાઓ. સફળતા અસફળતા એને ગૌણ કરો, તમારા કર્મને પ્રધાન કરો, તો તમારા બધા જે આ કન્ફ્યુઝન છે, આ બધા જે ગેરસમજો છે, એ બધી નિવૃત્ત થઈ જશે અને તમે એક ફોકસ, તમે એક કેન્દ્રિત તમારા કાર્યને કરી શકશો. આ બધું આપણા શાસ્ત્રોમાં લખેલું છે, પરંતુ અભાવ એ છે કે આપણા શાસ્ત્રોનું આદર તો કરતા થયા છે હવે બાળકો, યુવાનો, પણ કોઈ વાંચન કરતા નથી. એટલે જેટલું પણ વાંચન, જેટલો પણ સમય અવકાશ તમને પ્રાપ્ત થાય, તમે આપણા પૂર્વાચાર્ય મહાનુભાવોના વચનામૃતોનો શ્રવણ કરો, એમના લખેલા ગ્રંથોનું વાંચન કરો, એમના લખેલા કાવ્યોનું વાંચન કરો. કાવ્યો દ્વારા પણ કેટલા ઉપદેશો, દયારામભાઈ જેવા પરમ ભગવદીય વૈષ્ણવે કેટલા સુંદર ગુજરાતી ભાષાની અંદર પોતાના કાવ્યો દ્વારા
એવા એવા તત્વદર્શનના ઉપદેશો મનુષ્યોને બતાવ્યા છે સરળ ભાષામાં. એવા એવા કવિઓ થયા, ગોપાલદાસ, દયારામભાઈ, આવા પુષ્ટિમાર્ગમાં અનેક કવિઓ થયા. અમારા પ્રપિતામહ ચરણ શ્રી વ્રજનાથલાલજી મહારાજ શ્રી આપ પણ ગુજરાતી સાહિત્યના એક તલસ્પર્શી વિદ્વાન હતા અને આપશ્રીએ ગુજરાતી ભાષાના કાવ્યોમાં જે તત્વ બતાવ્યું છે, જે સાર બતાવ્યું છે, મારા પરદાદા શ્રી નિત્યલીલાસ્ત ગોસ્વામી શ્રી વ્રજનાથલાલજી મહારાજ શ્રી એમને સાંપ્રદાયિક અનેક કાવ્યોની તો રચના કરી જ, પરંતુ એની સાથે સાથે શિક્ષા કાવ્યોની પણ રચના કરી કે નાના બાળકથી લઈને યુવાન એ શિક્ષા પ્રાપ્ત કરી શકે અને પોતાના જીવનને કૃષ્ણના કૃપાબલથી કૃષ્ણ તરફ કરી શકે. કારણ કે બીજું બધું જીવનમાં સફળતા અસફળતા તો ચાલતી રહેવાની છે. ભગવાન શ્રી કૃષ્ણના ચરણારવિંદ આપણા ન છૂટે એ સૌથી મહત્વપૂર્ણ વાત છે. કારણ કે કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. આ જગતનું જે મૂળ છે એ કૃષ્ણ છે. આ ઉપનિષદો કહે છે, આ ભાગવત કહે છે, આ ભગવદ્ ગીતા કહે છે. ઉપનિષદોની અંદર લખ્યું છે ગોપાલ પૂર્વતાપિન્ય ઉપનિષદમાં કૃષિર ભૂવાચક શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્યમ પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. તો કૃષ્ણને પરબ્રહ્મ ઉપનિષદોમાં પણ કહેવામાં આવ્યું છે. ઉપનિષદો પછી આપણે પુરાણોની મહત્તા છે તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એતે ચાંશ કલાપુંસઃ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. અહીંયા પણ ભગવાનને પરબ્રહ્મ કીધા છે. અને ભગવદ્ ગીતામાં સ્વયં ભગવાન કહે છે મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા ઇવ. મારાથી અલગ કાંઈ નથી, મારાથી પર કાંઈ નથી, મારાથી ઉપર કાંઈ નથી. તો આ જ બધા આપણા ધર્મશાસ્ત્રો છે. વેદ, પુરાણ, ઇતિહાસ, આ બધામાં કૃષ્ણની સર્વોપરિતા આપણને બતાવી છે. તો એવા ભગવાન શ્રી કૃષ્ણ અને સાક્ષાત એ કૃષ્ણના મુખાવતાર એવા શ્રી વલ્લભાધીશ શ્રી મહાપ્રભુજી સમાન આપણા ગુરુ હોય તો પછી જેમ ગુજરાતી ભાષામાં કહે ને કે ભાઈ શું ઘટે? કાંઈ ન ઘટે. આપણું જીવન સફળ જ છે. આવા ભગવાનના ચરણારવિંદની પ્રાપ્તિ થવી, આવા શ્રી મહાપ્રભુજી સમાન શ્રી ગુરુદેવની પ્રાપ્તિ થવી એ આપણા જીવનનો સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને આજના સત્સંગનો સાર વૈષ્ણવો એ જ છે કે આ જ પ્રકારની દૃઢ ભાવના રાખી અને જો તમે સકારાત્મક વિચારો, સકારાત્મક વ્યવહાર, સકારાત્મક વાણીપૂર્વક તમે તમારા જીવનને આગળ વધારશો તો નિશ્ચિત પ્રભુ કૃપા પ્રાપ્તિ થશે. અને જ્યારે પણ એવા નકારાત્મક વિચારો આવે તો હું મારા પરદાદા પ્રપિતામહ ચરણનું એક કાવ્ય અહીંયા પ્રસ્તુત કરીશ કે આનું તમે ચિંતન કરશો તો તમને બધા એ નેગેટિવિટી, બધા નકારાત્મક વિચારો નિવૃત્ત થઈ જશે. શ્રી કૃષ્ણ નામ ભજ છોડ બધી ઉપાધિ. જ્યારે પણ ઉપાધિ, નકારાત્મકતા આવે તો એક જ વિચારવું કે ભાઈ આ બધું તો સાંસારિક છે, સાચું તો શ્રી કૃષ્ણ નામ છે. શ્રી કૃષ્ણ નામ ભજ છોડ બધી ઉપાધિ, સેવા નિરંતર કરી સ્મર એ જ સિદ્ધિ. એ ભગવાનની સેવા અને સ્મરણ. સેવા બે પ્રકારની હોય, ઠાકોરજીની સ્વરૂપ સેવા અને નામ સેવા. ઠાકોરજીના પુષ્ટાવેલા સ્વરૂપની આપણે સેવા પહોંચતા હોય એ સ્વરૂપ સેવા અને નામ સેવા. આપણે જપ કરતા હોય, કીર્તન કરતા હોય, કાંઈ પણ. અને એ સેવા કરીને પાછું સ્મરણ કરવું. સેવા નિરંતર કરી સ્મર એ જ સિદ્ધિ. પાછું એનું સ્મરણ કરવું, એનું રટન કરવું. છે આ ભવાબ્ધિ તરવા બસ તે જ નૌકા. એવું માનવું મનમાં કે આ સંસાર રૂપી ભવાબ્ધિમાં તરવા માટે એક કૃષ્ણ નામ જ નૌકા છે, બીજી કોઈ નૌકા છે જ નહીં. બીજા બધા તો પાટિયાઓ છે આપણને ડૂબાડી દેવાના. નૌકા તો માત્ર ને માત્ર શ્રી કૃષ્ણ છે આ ભવાબ્ધિ તરવા બસ તે જ નૌકા, આનંદ નિર્ભય બની તજ સર્વ ચિંતા. નિર્ભય બની, કારણ કે આપણે તો આશ્રિત જીવ છીએ, આપણને અભય પ્રદાન કર્યું છે ભગવાને. તો જેના માથે ચાર હાથવાળા ભગવાન ચારો હાથે કૃપા દૃષ્ટિ કરવા બિરાજતા હોય પછી કઈ વાતની ચિંતા? આનંદ નિર્ભય બની તજ સર્વ ચિંતા. જ્યારે નિવેદન બધું પ્રભુને કર્યું તે, જ્યારે બ્રહ્મ સંબંધમાં બધું આપણે ભગવાનને અર્પિત કરી દીધું પછી શેની ચિંતા? ચિંતા કાપી નકાર્યા નિવેદિતાત્મભિ કદાપિતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરિષ્યતિ લૌકિકીમ જગતિમ. કે ભગવાનને બધું સમર્પિત કરી દીધું કૃષ્ણને પછી કઈ વાતની ચિંતા? જ્યારે નિવેદન બધું પ્રભુને કર્યું તે, ત્યારે હવે અપર કાર્યના શેષ તારે. હવે તારા માટે કાંઈ કાર્ય બચી જ નથી જતું. તું આ જે કરે છે આ તો સંસારમાં જન્મ્યા છીએ એટલે કર્મના કારણે બધા કર્મ કરવા પડે. બાકી બીજું કંઈ ભગવાનનું નામ આપણે લેતા હોય, ઠાકોરજીની સન્મુખતા રાખતા હોય, બીજું કાંઈ કરવાનું રહી જતું
નથી. એટલે આ તુલસીપત્ર સત્સંગ પ્લેટફોર્મમાં, કારણ કે જો હરિ અનંત હરિ કથા અનંતા, ભગવાનનું નામ, ભગવાનનું મહાત્મ્ય તો કેવું છે કે એક બ્રહ્માંડે જેના યશ ન માયા, હુઆ કોટી અનંત, અનંત કોટી બ્રહ્માંડોમાં પણ ભગવાનનો યશ સમાઈ ન શકે, કારણ કે અનંત છે, જેની કોઈ ગણના નથી. તો એવા ભગવાનના યશનું, ભગવાનના નામનું સદૈવ આપણે જપ કીર્તનમાં તત્પર રહીએ. આ પ્લેટફોર્મથી જોડાયેલા બધા દર્શકોને અમારી શુભકામના. શ્રી ઠાકુરજી બધા ઉપર કૃપા દૃષ્ટિ કરે અને ખૂબ સરસ કાર્ય આ પ્લેટફોર્મ દ્વારા તમે બધા કરી રહ્યા છો. તો અમારી અંતઃકરણપૂર્વક શુભકામના, શુભેચ્છા અને ખૂબ સત્સંગ દ્વારા બધા લોકો પુષ્ટિ માર્ગ તરફ, સનાતન ધર્મ તરફ, ઠાકુરજી તરફ વળે એ પ્રકારની શુભકામના પ્રગટ કરી અમારી વાણીને વિરામ આપીએ છીએ. શુભમ ભવતુ. તો ફરી મળીશું આ સાથે મહારાજ શ્રી કહેતા યુવા વૈષ્ણવાચાર્ય શ્રી ગોસ્વામી રુચિરકુમારજી મહારાજ મહોદયનો અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર અને દંડવત પ્રણામ સાથે ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. અત્યારે રજા આપો. આપણું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલતા નહીં. મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. મારું તન મન ગયું જેને